હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરવી છે ગુજરાતના કૂવા, ગુજરાતના કુંડ અને ગુજરાતની વાવ વિષયની. તો વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા. નવઘણ કૂવો, અડીકડી વાવ અને નવઘણ કૂવો, જ્યાં શ્રવણનો જન્મ થયો. તમે આ ગીત સાંભળ્યું હશે વાલા મિત્રો. તો આ નવઘણ કૂવો ક્યાં આવેલો છે? જુનાગઢ ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે ભાઈ? જુનાગઢ ખાતે ભાઈ નવઘણ કૂવો આવેલો છે. ભમરિયો કૂવો, તો આ ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? તો મહેમદાબાદ એટલે કે ખેડા ખાતે ભાઈ ભમરિયો કૂવો આવેલો છે. ખાસ યાદ રાખજો ભાઈ, નવઘણ કૂવો ક્યાં આવેલો છે? જુનાગઢ ખાતે. ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? મહેમદાબાદ ખેડા ખાતે. આવા જ સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાઈ તમને જોવા મળશે. બ્રહ્મકુંડ, તો ભાઈ બ્રહ્મકુંડ ક્યાં આવેલું છે? બ્રહ્મકુંડ શિહોર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? બ્રહ્મકુંડ ક્યાં આવેલું છે? શિહોર ખાતે આવેલું છે ભાઈ. બ્રહ્મકુંડ ક્યાં આવેલો છે? શિહોર મુકામે આવેલો છે ભાઈ. દામોદર કુંડ અથવા તો અશોકના શિલાલેખ નજીક જે આવેલો છે એક કુંડ એટલે દામોદર કુંડ. તો આ દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો ભાઈ દામોદર કુંડ ક્યાં આવેલો છે? જુનાગઢ ખાતે આવેલ છે. નવઘણ કૂવો, દામોકુંડ અને અડીકડીની વાવ જેણે નથી જોઈ એ જીવતો મૂવો, આવી એક કહેવત છે ગુજરાતીમાં. આવી એક કહેવત છે ભાઈ. દામોદર કુંડ અશોકના શિલાલેખ નજીક આવેલો છે જુનાગઢ ખાતે. રેવતી કુંડ, ભાઈ રેવતી કુંડ ક્યાં આવેલું છે? તો આ રેવતી કુંડ જુનાગઢ ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે ભાઈ રેવતી કુંડ? એ પણ જુનાગઢ ખાતે આવેલો છે ભાઈ. મૃગીકુંડ ક્યાં આવેલો છે? નાથ જોગીઓનું બ્રહ્મસ્થાન જેને કહેવામાં આવે છે. નાથ જોગીઓનું બ્રહ્મસ્થાન જેને કહેવામાં આવે છે એવો છે આ મૃગીકુંડ. અને જે મૃગીકુંડ ક્યાં આવેલો છે ભાઈ? જુનાગઢ ખાતે આવેલો છે. આ મૃગીકુંડ ક્યાં આવેલો છે ભાઈ? નાથ જોગીઓનું બ્રહ્મસ્થાન જુનાગઢ ખાતે આવેલું છે. નળ દમયંતીનો કુંડ, નળ દમયંતીની વાત છે તો ઝીંઝુવાડા પાટડી સુરેન્દ્રનગર ખાતે આવેલો છે ભાઈ. ઝીંઝુવાડા પાટડી સુરેન્દ્રનગર ખાતે નળ દમયંતીનો કુંડ આવેલો છે. પાંડવ કુંડ ક્યાં આવેલો છે? તો ભદ્રેશ્વર કચ્છ ખાતે ભાઈ. આમ તો ભદ્રેશ્વર જૈનોનું એક તીર્થ સ્થાન છે, પણ પાંડવ કુંડ ક્યાં આવેલો છે? તો ભદ્રેશ્વર કચ્છ ખાતે પાંડવ કુંડ આવેલો છે. સૂર્યકુંડ ક્યાં આવેલો છે ભાઈ? તો મોઢેરા મહેસાણા ખાતે ભાઈ. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એની સામે જે કુંડ છે એ સૂર્યકુંડ કહેવાય છે અને મોઢેરા ખાતે આવેલું છે મહેસાણા ખાતે ભાઈ. અંજની કુંડ ક્યાં આવેલો છે ભાઈ? તો અંજની કુંડ આવેલો છે સાપુતારા ડાંગ ખાતે. ક્યાં આવેલ છે ભાઈ? સાપુતારા ડાંગ ખાતે આ અંજની કુંડ આવેલો છે. ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે અંજની કુંડ ક્યાં આવેલો છે? તો આ અંજની કુંડ છે ભાઈ એ ક્યાં આવેલો છે? ભૂલતા નહીં ભાઈ, સાપુતારા ખાતે અંજની કુંડ આવેલો છે ડાંગ ખાતે. અડીકડીની વાવ, હકીકતે માન્યતા એવી છે કે ભાઈ જૂનાગઢમાં એ વખતે દુષ્કાળ પડ્યો હતો અને એક વાવ ખોદવામાં આવી અને ચારે બાજુથી ભાઈ એ કિલ્લાને સેનાએ ઘેરી લીધું હતું અને પાણી જો નહોતું તો અડી અને કડી નામની બે કુંવારી કન્યાઓએ પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું ગળું હાથમાં લઈને એ ચાલતા ત્યાં સુધી ગયા કે જ્યાં સુધી જમીન આવી. અને પછી જ્યારથી એમના જે લોહીના ટીપા એ જમીન ઉપર પડ્યા ત્યારથી ત્યાં પાણીનું સર્જન થયું. એટલે અડીકડીની વાવ, અડીકડી જ હકીકતે બહેનો હતી ભાઈ, કુંવારી કન્યાઓ હતી જેણે બલિદાન આપ્યું જૂનાગઢ માટે, બરાબર. તો એના માનમાં અડીકડીની વાવ આવું નામ પડ્યું ભાઈ. પરબની વાવ ક્યાં આવેલી છે? ભેસાણ જૂનાગઢ ખાતે ભાઈ પરબની વાવ આવેલી છે. દેશળ ભગતની વાવ ક્યાં આવેલી છે? તો વઢવાણ સુરેન્દ્રનગર ખાતે ભાઈ, સુરેન્દ્રનગર ખાતે, બરોબર. આ અડીકડીની વાવ ને બધું તમને ખ્યાલ હશે ભાઈ, જૂનાગઢની સાથે સંકળાયેલી વાત છે એટલા માટે મેં તમને કરી હતી. દેશળ ભગતની વાવની વાત કરતા હતા. વઢવાણ સુરેન્દ્રનગર ખાતે આવેલી છે. માધા વાવ ક્યાં આવેલી છે? વઢવાણ ખાતે આવેલી છે ભાઈ.
અરડક વાવ. કેવી વાવ? અરડક વાવ. તો અરડક વાવ છે ને એ મૂળી સુરેન્દ્રનગર ખાતે આવેલી છે ભાઈ. સેલોર વાવ. કેવી વાવ? સેલોર વાવ જે ભદ્રેશ્વર કચ્છ ખાતે આવેલી છે ભાઈ. દુધિયા વાવ. કેવી વાવ ભાઈ? દુધિયા વાવ. દુધિયા વાવ ક્યાં આવેલી છે વાલા મિત્રો? ભદ્રેશ્વર કચ્છ ખાતે દુધિયા વાવ આવેલી છે. બોતેર કોઠાની વાવ. બોતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે? ભદ્રેશ્વર કચ્છ ખાતે. આ બોતેર કોઠાની વાવ આવેલી છે ભદ્રેશ્વર કચ્છ ખાતે ભાઈ. બોતેર કોઠાની વાવ આવેલી છે ભાઈ. રાણકી વાવ. રાણીની વાવ. રાણકી વાવ કહેવાય અથવા રાણીની વાવ કહેવાય તો એ ક્યાં આવેલી છે? પાટણ મુકામે આવેલી છે ભાઈ રાણકી વાવ. રાણી વાવ તો કપડવંજ ખેડા ખાતે ભાઈ રાણી વાવ આવેલી છે. ત્રિકમબારોટની વાવ. કોની વાવ છે ભાઈ? ત્રિકમબારોટની વાવ. તો આ ત્રિકમબારોટની વાવ પાટણ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ત્રિકમબારોટની વાવ પાટણ ખાતે આવેલી છે. જ્ઞાનવાળી વાવ. જ્ઞાનવાળી વાવ. કેવી વાવ? જ્ઞાનવાળી વાવ સિદ્ધપુર પાટણ ખાતે આવેલી છે જ્ઞાનવાળી વાવ. બીજી એક જ્ઞાનવાળી વાવ જે ખંભાત આણંદ ખાતે આવેલી છે ભાઈ. બોતેર કોઠાની વાવ ફરીવાર આવી મહેસાણા ખાતે પણ બોતેર કોઠાની એક વાવ આવેલી છે મહેસાણા ખાતે ભાઈ. જ્ઞાનેશ્વરી વાવ. જ્ઞાનેશ્વરી વાવ મોઢેરા ખાતે આવેલી છે મહેસાણા જિલ્લો ભાઈ. બરોબર. જ્ઞાનેશ્વરી વાવ. જ્ઞાનેશ્વરી વાવ ક્યાં આવેલી છે? મોઢેરા મહેસાણા ખાતે ભાઈ. કાજી વાવ. કેવી વાવ? કાજી વાવ હિંમતનગર ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે ભાઈ? હિંમતનગર ખાતે કાજી વાવ આવેલી છે. હીરુ વાવ. હીરુ વાવ ક્યાં આવેલી છે? તો મોડાસા અરવલ્લી ખાતે આવેલી છે ભાઈ. હીરુ વાવ મોડાસા અરવલ્લી. વણઝારી વાવ. કેવી વાવ? વણઝારી વાવ તો એ મોડાસા અરવલ્લી ખાતે આવેલું છે ભાઈ. દાદા હરીની વાવ. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અસારવા અમદાવાદ ખાતે આવેલી છે ભાઈ. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અસારવા અમદાવાદ ખાતે આવેલી છે. અમૃત વર્ષણી વાવ. અમૃત વર્ષણી વાવ ક્યાં આવેલી છે? પાંચકુવા અમદાવાદ ખાતે ભાઈ અમૃત વર્ષણી વાવ આવેલી છે. માતા ભવાનીની વાવ. માતા ભવાનીની વાવ તો એ ક્યાં આવેલી છે? અસારવા અમદાવાદ ખાતે આવેલી છે ભાઈ. અડાલજની વાવ અથવા રૂડા વાવ, રૂડાબાઈની વાવ અથવા રૂડીબાઈની વાવ આવું કહેવાય. બરાબર. જે ક્યાં આવેલી છે? અડાલજની વાવ ગાંધીનગર ખાતે આવેલી છે ભાઈ. અડાલજની વાવ ગાંધીનગર ખાતે ખાસ પૂછાઈ ગયેલું છે ભાઈ. અંબાપુરની વાવ. અંબાપુરની વાવ અથવા રૂડા વાવ જેને કહેવામાં આવે છે રૂડા વાવ તો એ પણ ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે આવેલી છે. ખાસ યાદ રાખજો ભાઈ. ખાસ યાદ રાખજો. કુકાવાવ. કુકાવાવ ક્યાં આવેલી છે? કપડવંજ ખેડા ખાતે. કુકાવાવ ક્યાં આવેલી છે ભાઈ? કપડવંજ ખેડા ખાતે ભાઈ. કાંઠાની વાવ. કાંઠાની વાવ ક્યાં આવેલી છે? એ પણ કપડવંજ ખેડા ખાતે આવેલી છે ભાઈ. સિગર વાવ. કઈ વાવ ભાઈ? સિગર વાવ. સિંગર વાવ આવું પણ કહી શકાય તો એ પણ ક્યાં આવેલી છે? કપડવંજ ખેડા ખાતે ભાઈ. ત્યારબાદ નવલખી વાવ. કઈ વાવ ભાઈ? નવલખી વાવ. તો આ નવલખી વાવ ક્યાં આવેલી છે? વડોદરા મુકામે. ક્યાં આવેલી છે ભાઈ? વડોદરા મુકામે. વાવના પ્રકાર નંદા, ભદ્રા, જયા અને વિજયા. વાવના પ્રકાર કેટલા? 4 પ્રકાર. નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા, ભદ્રા, જયા અને વિજયા. બરોબર. વાવના 4 પ્રકાર. ઓકે વાલા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા ભાઈ.